हेलो स्टूडेंट्स, चैप्टर 3 उदाहरण नंबर 1 ड्रिफ्ट गति ઉપરનું ઉદાહરણ છે। સૌથી પહેલા તો શું આપેલું છે એનો ડેટા આપણે જોઈએ કે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનની સરેરાશ ड्रिफ्ट झड़प गणो। ओके, तो सौथी पहला आपने खबर है कि ड्रिफ्ट झड़पનું सूत्र શું થાય तो वाहक तारमा वहतो प्रवाह I बराबर नावड़ी, I बराबर नावड़ी। तो एना परथी मारे ड्रिफ्ट જોઈએ છે तो VD बराबर I छेदमा NAE। હવે ધ્યાનથી જુઓ, I આપેલા છે 1.5 એમ્પિયર, A આપેલા છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર, E આપેલા છે હા 1.6 10⁻⁹ પણ n નથી આપેલા। n એ સંખ્યા ઘનતા છે। શું છે? સંખ્યા ઘનતા। તો n શોધવા માટે આપણે શું કરીશું તો કે n શું છે તો કે n બરાબર કેપિટલ N છેદમાં V, કેપિટલ N છેદમાં V। ઓકે, તો આપણે એકમ કદમાં તો આપણી પાસે શું આપેલું છે ડેટામાં એ જોઈએ તો કોપરની ઘનતા આપી છે 9×10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ। તો ધારો કે 1 મીટર ઘનનો कॉपर लॉ जेनु दळ 9×10⁻³ किलोग्राम थाय आटલું લો। હવે તમારે શું કરવાનું છે કે એનો પરમાણુ દળાંક છે 63.5 U એટલે કે 63.5 ગ્રામ પ્રમાણે આપણે જોઈએ તો 63.5 ग्राम CU में परमाणुनी जे संख्या छे ते केटली छे तो के एवोगेड्रो अंक जेटली Na जेटली। तो आपणी पासे जे दळ छे ए केटलुं छे 9×10⁻³ किलोग्राम CU में परमाणुनी संख्या केटली तो के n जेटली, तो के माटे सॉरी स्मॉल n जेटली, तो माटे स्मॉल n बराबर 9×10⁻³ गुण्या Na 6.023 10⁻23 भाग्या 63.5 10⁻³ આપણે ગ્રામ ને શેમાં કન્વર્ટ કરીશું? કિલોગ્રામમાં। શેમાં કન્વર્ટ કરીશું? કિલોગ્રામમાં। ક્લિયર? ફરી ના સમજ પડે તો જરા એકમથી જોઈએ કેમ સ્મોલ n લખ્યો। તમે શું વાપર્યું? 9×10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન ગુણ્યા Na શું આવે? પરમાણુની સંખ્યા ભાગ્યા 63.5 શું છે? કિલોગ્રામ। કેન્સલ। तो શું મળ્યું? પરમાણુની સંખ્યા ભાગ્યા મીટર ક્યુબ એટલે કે કદ, જેને આપણે શું કહીએ છીએ? કદ ઘનતા। જેને આપણે શું કહીએ છીએ? કદ ઘનતા કહીએ છીએ। તો જુઓ અહીંયા જે n ની કિંમત આપણને આ બધી ગણતરી મારશો તો n ની કિંમત આવશે 8.5 10⁻28 મીટર -3। ઓકે, હવે જોઈએ આ બધી કિંમતો આપણે આમાં મૂકી દઈએ તો માટે સમીકરણ 1 માં VD બરાબર 1.5 ભાગ્યા સ્મોલ n 8.5 10⁻28 ગુણ્યા A 1 ના લખો ચાલશે 10⁻7 ગુણ્યા E 1.6 10⁻19 1.6 10⁻19 આપણને ખબર છે કેવી રીતે આવે। આનો ભાગાકાર કરો
1.1 10⁻³ મીટર પર સેકન્ડ. 10⁻³ જે છે એને આપણે મિલીમીટર પણ કહીએ છીએ, મિલીમીટર પર સેકન્ડ. તો આટલી ઝડપ થાય કોની? કોપરની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેગની. 1.1 મિલીમીટર પર સેકન્ડ. ઓકે, ચલો ફટાફટ લખી લો. લખાઈ ગયું? હવે આગળ જોઈએ. આગળનું જરા ધ્યાનથી હો. તો આપણને વીડી કેટલા મળ્યા? 1.1 10⁻³ મીટર પર સેકન્ડ આપણે વીડી મળ્યા. હવે આ લોકો શું કહે છે કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને એક સામાન્ય તાપમાને એટલે કેટલું થાય? તો કે 300 કેલ્વિન. એ પરમાણુની ઉષ્મીય ઝડપ લો. શું લો? ઉષ્મીય ઝડપ. તો આપણે જોઈએ કે બી પહેલું કે ટી તાપમાને જે પરમાણુ છે તે પરમાણુની જે ઉષ્મીય ઝડપ છે એ 1/2 mv² એટલે કે એની ઉર્જા અથવા તો ઉષ્મીય ઉર્જાની વાત કરીએ, પરમાણુની ઉષ્મીય ઉર્જા 1/2 mv² બરાબર 3/2 kBT બને છે. બે કેન્સલ. v² બરાબર 3 kBT છેદમાં m. ઓકે, હવે ધ્યાન આપો કે આપણે ક્રમમાં લેવા એટલે કે થોડોક જવાબ આપણે પૂર્ણાંકમાં લેવાની કોશિશ કરીએ તો ક્રમમાં લેવા 3 ને અવગણો. ઓકે, એક્ઝામમાં નહીં લખો તો ચાલશે. v² ઇઝ નિયરલી kBT બાય m. આ આપણું સમીકરણ. આપણે 2 લઈ લઈએ. ઓકે, હવે આ m શું છે? આ m છે એક પરમાણુનું દળ. હવે એક પરમાણુનું દળ શોધવાનું છે તમારી પાસે. તો તમે શું કરશો? તો સિમ્પલ કે ભાઈ આપણી પાસે શું છે? તો કે આપણી પાસે એને પરમાણુઓ ભેગા થાય એટલું દળ છે. કેટલું થાય? એને પરમાણુઓ એટલે કે 1 મોલ કહેવાય. કેટલું કહેવાય? 1 મોલ કહેવાય. 1 મોલ પરમાણુઓનું જે દળ છે તે છે 63.5 10⁻³ કિલોગ્રામ. તો આપણે એક પરમાણુનું જો દળ લેવા જઈએ તો કેટલું મળે? m. ઓકે, તો m બરાબર 63.5 10⁻³ 6.023 10⁻23 આટલા વડે ભાગાકાર આપવો પડશે. તમારે શું કરવાનું? એને પરમાણુઓ એટલે કે 1 મોલ જે પરમાણુઓ છે તે 1 મોલ પરમાણુ દળ આટલું છે, બરાબર? તો એક પરમાણુ દળ કેટલું થાય? તો એનો જવાબ આવે છે 10.54 10⁻26. આટલા કિલોગ્રામ થાય. ક્લિયર? હવે આપણે બધી જ કિંમતો આમાં નાખી દઈએ તો મળે કે v² ઇઝ ઇક્વલ્સ ટુ kBT અથવા તો સમીકરણ 2 ને લો તો v² ઇઝ ઇક્વલ્સ ટુ kB 1.38 10⁻23
તાપમાન કયું તાપમાન કીધું છે? સામાન્ય તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ દાખલો ગણવા માટે હંમેશા તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ, જે છે 300 કેલ્વિન, ભાગ્યા દળ 10.54 10 - 26. ઓકે, હવે મારે આની ગણતરી કરવાની છે. તો આની ગણતરી થશે સમથિંગ 3.92 10 - 4. 3.92 એટલે નિયરલી 4 લઈએ, કેમ કે આપણે આગળ શું ચર્ચા થઈ છે કે ક્રમમાં લેવા માટે 3 ને અવગણીએ છીએ. વર્ગમૂળ લો, 2 10 - 2 મીટર પર સેકન્ડ. હવે આપણે આ ઝડપને શું કરવાનું છે? સરખાવવાની છે. શું કરવાની છે? સરખાવવાની છે. તો શું કરીશું એ જુઓ. તો ખાલી ક્રમ લઈએ, બરાબર. માત્ર ક્રમ સરખાવો. તો વીડી ભાગ્યા વી. વીડી કેટલા છે? તો કે 10 - 3. વી કેટલા આવ્યા? તો કે 10 - 2 આવ્યા. સોરી, 2 આવે, 10 - 2 માઇનસ નહીં, પ્લસ 26 ઉપર 4. ઓકે, પ્લસ 10 - 2 તો થાય 10 - -5. સામે જવા દો. વીડી ઇઝ ઇક્વલ્સ ટુ 10⁵ વી -5 વી. તો આમ ડ્રિફ્ટ ઝડપ શું થાય? ડ્રિફ્ટ ઝડપ એ ઉષ્મીય ઝડપ કરતાં 10 - 5 ગણી છે, એટલે કે નાની છે. તો આમ વીડી ઇઝ લેસ દેન વી થાય છે. આ ઉષ્મીય ઝડપ એટલે શું? એની ચર્ચા આપણે ઓલરેડી આગળના થિયરીમાં કરી ચૂકેલા છીએ કે જ્યારે તાપમાન મળે છે ત્યારે કોઈ પદાર્થના અણુઓ તાપમાનમાંથી ઉર્જા મેળવે છે. ઉર્જા મેળવીને એ ઝડપથી ગતિ કરે છે. એ જે ગતિ છે, એ જે ઝડપ છે, એને આપણે ડ્રિફ્ટ ઝડપ સાથે સરખાવી છે. ઓકે, ચલો ફટાફટ આ બીજો પાર્ટ પણ લખી લો. ચલો લખાઈ ગયું. હવે આપણે લાસ્ટ ટોપિક પર જઈએ. હવે શું કહે છે? તો કે બી ની અંદર સૌથી પહેલો આવ્યો આન્સર કે વી બરાબર 2 × 10 2 મીટર પર સેકન્ડ, અને સરખામણી પ્રમાણે વીડી ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁻5 વી. આપણા આટલા મૂલ્યો આપણને મળ્યા છે અત્યારે હાલ સુધીમાં. હવે શું કહે છે કે સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર કોણ? તો કે ડ્રિફ્ટ ગતિ થાય ક્યારે? ડ્રિફ્ટ ગતિ ત્યારે થાય જ્યારે કોઈ સુવાહકના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ. તો જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપની સરખામણી કરો. સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્રની ઝડપ જો લેવા જઈએ છીએ તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. 8મા ચેપ્ટરમાં જોઈશું. એ લગભગ 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. પ્રકાશની ઝડપ, પ્રકાશ શેનો બનેલો છે? તો કે પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. તો પ્રકાશની જેટલી ઝડપ હોય તેટલી વિદ્યુત ક્ષેત્રની ઝડપ હોય 3×10⁸ મીટર પર સેકન્ડ. હવે આપણે શું કર્યું છે કે તેની સાથે પણ આપણી ઝડપની સરખામણી કરો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઝડપ થાય છે 3×10⁸ મીટર પર સેકન્ડ. આપણે માત્ર ક્રમ લો તો વીઈ થાય છે 10⁸ મીટર પર સેકન્ડ.
ઓકે, સરખામણી આપીએ તો VD છેદમાં VE 10⁻3 10⁸ 10⁻11 VD is equals to 10⁻11 VE. તો આમ જે ડ્રિફ્ટ ઝડપ છે તે ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણથી 10⁻11 ગણી છે. એટલે એવું કહી શકાય છે કે જે અહીંયા આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એ ડ્રિફ્ટની સરખામણીએ ઘણું વધારે છે, ઘણું જ વધારે છે. ઓકે, ન્યુમેરિકલ થોડો મોટો છે, આપણે એક સ્ટેપ કરીને સમજ્યા. પહેલાં આપણે શું શોધ્યું તો કે ડ્રિફ્ટ ઝડપ શોધી, એના માટે સ્મોલ એનની જરૂર હતી, એ લાવ્યા. બરાબર, એ લાવ્યા પછી આપણે VD શોધ્યું. પછી શું કર્યું, આપણે ઝડપ માટે સામાન્ય તાપમાને 300 કેલ્વિન તાપમાને જરૂર હતી, તો એના માટે આપણે એક પરમાણુના દળની જરૂર હતી, એ પણ આપણે લાવ્યા. એના પરથી ગણતરી કરી, ક્રમ જ જોઈતો હતો માટે 3/2 KBTમાંથી આપણે 3ને દૂર કર્યો અને માત્ર KBT/m વાપર્યો અને એની ગણતરી લાવ્યા. 3.92 મળ્યા, જેને નિયરલી 4 કર્યા અને એનું વર્ગમૂળ કાઢ્યું. તો સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપની સાથે આપણે સરખામણી કરીએ તો બંને માટે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે આ 10⁻11 E આવે છે, આ 10⁻5 V આવે છે. તો અહીંયા ઝડપ બહુ જ વધારે છે. બરાબર, તો આમ ડ્રિફ્ટ ઝડપ જે છે એની સરખામણીએ બીજી બધી ઝડપ, ઉષ્મીય ઝડપ છે, વિદ્યુત ક્ષેત્રની ઝડપ છે, એ પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે. ક્લિયર? ન્યુમેરિકલ મોટો છે, 3 માર્ક્સમાં આવી શકે છે. બરાબર, અને આના પરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ આવે છે. ખાસ જે મેઇન પાર્ટ છે આપણો ફર્સ્ટ પાર્ટ છે કે જેમાં આપણને n નહોતો આપેલો, અને એવું ઘણીવાર થશે કે તમને n નહીં આપેલો હોય ત્યારે તમારે ઘનતાની મદદથી શોધવું પડશે. કેપિટલ N ના લીધો, સ્મોલ n કેમ લીધો એ મેં તમને સમજાવ્યું કે ભાઈ ઉપર આવે છે કિલોગ્રામ પર મીટર ઘન, પરમાણુની સંખ્યા ભાગ્યા કિલોગ્રામ કેન્સલ થાય છે. બરાબર, તો ફરીથી એકવાર રિમાઇન્ડ કરીને આખો શાંતિથી જુઓ, તમને વધારે આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી ક્વેશ્ચન્સ પહેલાં તો બધું નવું હતું, હવે બીજી વાર જોશો એટલે એકદમ રિવિઝન જેવું થશે, એમાં વધારે પકડ આવશે. જેટલી વધારે પકડ આવશે એટલી વધારે સમજ આવશે. ક્લિયર? તો લખી લો આમ. ઉદાહરણ નંબર 2. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ થિયોરિટિકલ ઉદાહરણ છે. ઓકે, એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ઉદાહરણ 3.1 આગળના ઉદાહરણમાં જોયું તેમ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાં પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથને બંધ કરતા લગભગ તક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જુઓ, અહીંયા જ્યારે કોઈ પરિપથ બનાવવામાં આવે છે કોઈ સુવાહકને જોડીને, જેમ કે આ સુવાહક છે, આ સુવાહક છે, એ સુવાહકને આપણે બેટરી સાથે જોડી દઈએ. આ રીતે. એટલે આ જે છેડો છે તે ધન બને, આ છેડો છે તે ઋણ બને. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ મિલીમીટર પ્રતિ સેકન્ડ છે, સાચી વાત છે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન્સ અસ્ત વ્યસ્ત છે. બરાબર, હવે આપણે જે ડ્રિફ્ટ ઝડપ લાવ્યા છીએ તે એક સરેરાશ ડ્રિફ્ટ ઝડપ છે. કેવી છે? સરેરાશ ડ્રિફ્ટ ઝડપ. પણ આ જે ઇલેક્ટ્રોન છે જે સૌથી નજીક છે તે સૌથી પહેલો ભાગશે. આ જે ઇલેક્ટ્રોન છે જે સૌથી નજીક છે તે સૌથી પહેલો ભાગશે. એટલા માટે આપણને જે મળે છે કે ભાઈ આટલા બધા ઇલેક્ટ્રોનની સરેરાશ ઝડપ મિલીમીટર પ્રતિ સેકન્ડમાં હશે. પણ જે ઇલેક્ટ્રોન છેડા પર છે એ તો તરત જ સુવાહકમાંથી એન્ટ્રી લઈને પાછો આવી જશે. જે ઇલેક્ટ્રોન છેડા પર છે તે તરત જ અહીંયા સુવાહકમાંથી પસાર થઈ જશે.
એના માટે આખા ગતિપથની જરૂર છે નહીં. એના માટે તો માત્ર બેટરી જોડો તરત જ તે આવી જશે. અને હું તો એમ કહું છું કે આટલું બધું બી નહીં, જે ઇલેક્ટ્રોન અહીંયા રહેલા છે એ બધા જ ઇલેક્ટ્રોન અંદર આવી જશે, બધા જ ઇલેક્ટ્રોન્સ અંદર આવી જશે. તો આપણે જે ચર્ચા ચાલી રહી છે એ છે કે ભાઈ મિલીમીટર પ્રતિ સેકન્ડ હોવાના કારણે થોડોક સમય લાગવો જોઈએ, પણ નથી લાગતો. એનું કારણ છે કે જે છેડાના ઇલેક્ટ્રોન છે એ તો તરત જ ગતિ ચાલુ કરશે. મતલબ ઇલેક્ટ્રોનનું ગતિ એટલે કે ઇલેક્ટ્રોનનું જે વહન છે એ તો તરત જ તાક્ષણિક વહન છે. એના માટે મિલીમીટરની પણ એના માટે સેકન્ડની પણ રાહ જોવાની જરૂર નથી. છેડા પરના ઇલેક્ટ્રોન તરત જ નીકળીને બેટરીમાં જતા રહેશે. ઓકે. સેકન્ડ કહે છે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. ઓકે, અહીંયા બેટરી લગાવી એટલે બળ લાગે છે, પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ પ્રાપ્ત કરે છે? તો જુઓ. ઓકે, એગ્રી, ચલો, નો પ્રોબ્લેમ, આપણે જોઈ લઈએ. ધારો કે આ એક બિંદુ છે, બળના કારણે એની ગતિ થાય છે, આ થઈ, જેના કારણે આપણે એવું સમજીએ છીએ કે તે પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ. જ્યાં તેનો વેગ વધે છે, જ્યાં તેનો વેગ શું થાય છે? વધે છે. પણ આ કોઈ ચોક્કસ બિંદુ આગળ આવતા શું થાય? અથડામણ થાય, જ્યાં તેની ઝડપ પાછી કેવી થઈ જાય છે? 0. ફરીથી અથડામણ થવાથી દિશા બદલાશે, ફરીથી તમારો વેગ વધે, પણ અહીંયા આવતા પાછી અથડામણ થઈને વેગ 0 થાય. એટલે યાદ રાખો, જ્યારે જ્યારે અથડામણ થશે ત્યારે વેગ ઘટવાથી, ઝડપ ઘટવાથી આપણે તેને પ્રતિપ્રવેગિત ગતિ કહીશું. શું કહીશું? પ્રતિપ્રવેગિત ગતિ તરીકે ઓળખીએ છીએ. મતલબ એક જ પ્રકારની ગતિમાં પ્રવેગિત પણ થાય છે અને પ્રતિપ્રવેગિત પણ થાય છે. ધ્યાનથી જુઓ, અહીંયાથી ઝડપ હતી 0, જે ચાલુ થઈ, અહીંયા આવ્યા ત્યારે પણ ઝડપ કેટલી થઈ ગઈ હતી? 0. મતલબ કે તમારા પ્રવેગ અને પ્રતિપ્રવેગ એટલા બેલેન્સ થઈ જાય છે. એટલા માટે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે આપણી જે ગતિ છે એ પ્રવેગિત નથી. બીજું, અંતર કપાય છે, સમય જાય છે, માટે આપણે સીધો અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરીને સરેરાશ ઝડપ મેળવીએ છીએ. શું મેળવીએ છીએ? સરેરાશ ઝડપ. પણ બે એક્ઝેક્ટ છેડા પાસે આપણને વેગ મળતો નથી. એટલે કે અહીંયા પણ 0 હતો, અહીંયા પણ 0 જ થાય છે, વેગ અચળ થઈ જાય છે. એનો મતલબ એ છે કે પ્રવેગ ઉત્પન્ન થતો નથી. નેક્સ્ટ, થર્ડ, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની હોય, મિલીમીટર પ્રતિ સેકન્ડ, ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય પણ નાનું, 1.6 × 10⁻19, તો શા માટે આપણને સુવાહકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળે છે? કારણ કે સુવાહકમાં 1 મીટર ઘનની અંદર આપણને 10⁻29 ઇલેક્ટ્રોન્સ મળે છે, જેને આપણે n કહીએ છીએ. અને એના પ્રમાણે Q બરાબર n લઈએ તો n ની કિંમત ખૂબ જ મોટી છે 1 મીટર ઘન માટે. ઓકે, જેના કારણે ભલે E નાનો છે પરંતુ વાસ્તવિકતામાં Q મોટો થાય છે. અને પ્રવાહના સૂત્રમાં આપણે શું વાપરીએ છીએ? I બરાબર Q/T. Q મોટો થાય, પ્રવાહ મોટો થશે. સિમ્પલ. નેક્સ્ટ, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે? ના. ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે તો તે અસ્તવ્યસ્ત દિશામાં દોલનો કરશે. ઇવન ક્ષેત્રની હાજરીમાં પણ અથડામણ થવાથી તેની ગતિ તો અસ્તવ્યસ્ત જ રહેશે. નેક્સ્ટ, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ મળે? બે અથડામણ વચ્ચેનો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ મળે. પરંતુ
ક્ષેત્રની હાજરીમાં તે થોડો વક્ર બને. કેમ તો બતાવું છું. ધારો કે આ દિશામાં આપણે ચર્ચા કરીએ ક્ષેત્ર છે પ્લસ થી માઇનસ. ઓકે, હવે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અથડાય છે, ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અથડાય છે, ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અથડાય છે. આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરશે. ઓકે, પણ થશે શું કે જ્યારે એ ઇલેક્ટ્રોન ક્ષેત્રની હાજરી હશે ને ત્યારે તે આવશે ખરો, પરંતુ થોડોક વક્ર થઈ જશે, થોડો વક્ર બની જશે, કારણ કે એ ધન તરફ આકર્ષણ પામે છે, થોડો વક્ર બની જશે આ રીતે. જેના કારણે આપણી જે ગતિ એ થી ચાલુ થઈને બી પર પૂરી થવી જોઈએ એની જગ્યાએ આપણે બી ડેશ પર મળે છે. અને આ જે તફાવત મળે છે તેને કહેવાય છે ડ્રિફ્ટિંગ. શું કહેવાય છે? ડ્રિફ્ટિંગ. અને એ તફાવત માટેની ઝડપને કહેવાય છે ડ્રિફ્ટ ઝડપ. ઓકે, તો આ છે તમારું ઉદાહરણ નંબર 2. ઓકે, ક્લિયર, અન્ડરસ્ટેન્ડ? કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને આપો. થેન્ક યુ. ઉદાહરણ 3. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા નાઇક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને, એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે, સેલ્સિયસમાં છે, તેનો અવરોધ 75.3 ઓહ્મ મળે છે. ઓરડાનું તાપમાન એટલે લગભગ સંદર્ભ તાપમાન કહેવાય. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68, અમુક સેકન્ડ બાદ મતલબ કે આને આપણે સ્થાયી પ્રવાહ કહીશું, થાય છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થાયી તાપમાન મતલબ જ્યારે આ પ્રવાહ વહે છે ત્યારનું તાપમાન. નિક્રોમ માટે આલ્ફા આપેલો છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેલ્સિયસમાં છે, જેથી કરીને તમારે તાપમાન પણ શેમાં લેવા પડશે? સેલ્સિયસમાં. તો શરૂઆતમાં શું થાય છે કે શરૂઆતમાં એટલે કે ઓરડાના તાપમાને અવરોધ ઓછો હોય છે, જેથી પ્રવાહનું મૂલ્ય વધુ હોય છે. પ્રવાહ 2.68 એમ્પિયર થી વધુ હોય. ઓકે, હવે જેમ જેમ પ્રવાહ પસાર થાય સમય જતા I²RT પ્રમાણે ઉર્જાનો વ્યય થવાથી ઉર્જાનો શું થશે? વ્યય થવાથી તારનું જે તાપમાન છે વધે. તાપમાન વધે જેથી અવરોધ વધે અને પ્રવાહ ઘટે. અવરોધ વધે, તાપમાન વધે, અવરોધ વધે, પ્રવાહ ઘટે. થોડાક સમય બાદ, ક્ષણ બાદ તાપમાન વધતું નથી, તાપમાન સ્થાયી બને, જેથી પ્રવાહ પણ શું બની જશે? સ્થાયી બનશે. ઓકે, હવે આપણે જોઈએ છીએ કે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે ટોસ્ટરને સ્વિચ ઓન કર્યો, એટલે કે સપ્લાય એટલો મળ્યો અને એમાંથી 2.68 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો
ટોસ્ટરનો સ્થાયી પ્રવાહ વખતે જે અવરોધ છે એ અવરોધ કેટલો હોય? R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I 230/2.68 ટોટલ થશે 85.8 ઓમ. ઓકે, આ થાય ટોસ્ટરની અંદર જ્યારે 2.68નો સ્થાયી પ્રવાહ થઈ જશે ત્યારે તેમાં આટલો અવરોધ જોવા મળશે. સાદો ઓમનો નિયમ વાપર્યો છે. હવે શું કરવાનું છે તો એ જુઓ. હવે આપણે કહીએ કે R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 પરથી, ચલો કૌંસ ખોલો. R બરાબર R0 પ્લસ R0 આલ્ફા ટી માઇનસ T0 આ બાજુ લઈ લો. R માઇનસ R0 બરાબર R0 આલ્ફા ટી માઇનસ T0. R0 ને આ બાજુ લીધા તો T માઇનસ T0 ને સબ્જેક્ટ બનાવો તો થાય R માઇનસ R0 છેદમાં R0 આલ્ફા. R કેટલા છે? 85.8. R0 કેટલા છે? 75.3 સંદર્ભ તાપમાન. ઓરડાના તાપમાનને આપણે સંદર્ભ તાપમાન લઈશું. સેલ્સિયસમાં જ રાખો કારણ કે આલ્ફા સેલ્સિયસમાં જ છે. 10⁻⁴. આ થાય 10.5 ભાગ્યા 75.3 ગુણ્યા 1.7. 10⁻⁴ ને ઉપર લઈ જાઓ 10⁻+4 0.0820 10⁴ એટલે થશે 820. તો માટે T માઇનસ T0 27. 27 ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો T બરાબર 847 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવું જોઈએ. ઓકે, લખી લો. ઉદાહરણ 4. પ્લેટિનમ તાર ધરાવતા થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ 5 ઓમ, અને વરાળના તાપમાને, વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ 5.23 ઓમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડૂબાડવામાં આવે છે, મતલબ કે ગરમ તાપમાન છે, ખબર નથી કેટલું હશે, ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓમ મળે છે. તો હોટ બાથનું એટલે કે બાથનું તાપમાન ગણો. હવે અહીંયા તમારે ઓરડાનું તાપમાન નથી આપ્યું, બરાબર? તો બરફનું જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તેને તમારે રેફરન્સ એટલે કે સંદર્ભ તાપમાન લેવું પડશે. તો આપણું જે સૂત્ર છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, બરાબર? આ સૂત્રમાં આપણી પાસે R ની બે કિંમત જોઈએ પણ 3 આપી છે. જુઓ, 5 ઓમ, 5.23 અને 5.795. તો અહીંયા આપણે શરત લેવી પડશે અને તાપમાન પણ 3 છે, 0 ડિગ્રી, 100 ડિગ્રી અને શોધવાનું. તો આપણે શું કરીશું? કૌંસ ખોલીને અંદર જવા દઈશું. ઓલરેડી આપણે સૂત્ર જે છે, બરાબર, એ થિયરી કન્સેપ્ટમાં સાબિત કરી ચૂકેલા છીએ. R0 × 1 પ્લસ R0 આલ્ફા ટી માઇનસ T0, R માઇનસ R0 બરાબર R0 આલ્ફા ટી માઇનસ T0. ચલો, ટી માઇનસ એક કામ કરો, હવે આપણે ગુણોત્તર લઈએ.
R2 લઈએ એકવાર અને એકવાર R1 લઈએ. આરના સ્થાને જ લેવાય, સંદર્ભ તાપમાનનું સ્થાન બદલાતું નથી. R0 આલ્ફા T2 માઇનસ T0, R0 આલ્ફા T1 માઇનસ T0 કેન્સલ. R2 કેટલા છે? તો કે R2 છે 5.795. R0 કેટલા છે? 5 ઓહ્મ. કેમ? તો કે R0 એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લેવાના. T2 કેટલા છે? શોધવાના. T1 કેટલા છે? 0. R1 એટલે શું? T1 તાપમાન. T1 તાપમાન કેટલું છે? 100. T0 0. 100 તાપમાને અવરોધ કેટલો છે? 5.23 છે ઓછા 5 0.795 ડિવાઈડ બાય 0.23 બાદબાકી આપો T2 ભાગ્યા 100. આ 100 ને ઉપર લઈ જાઓ ગુણાકારમાં. 79.5 ભાગ્યા 0.23 T2 કેટલો બનશે? 345.65. તમે તાપમાન કયા વાપર્યા? સેલ્સિયસમાં, તો છેલ્લે જવાબ પણ સેલ્સિયસમાં જ મળશે. ઓકે, ઇઝી. જો તમને યાદ હોય ડાયરેક્ટ, તો તમે આ સૂત્ર ડાયરેક્ટ લખી શકો છો. કેન યુઝ ડિરેક્ટ. પણ યાદ હોય, તમને સેજ બી ડાઉટફુલ લાગતો હોય તો નહીં. યાદ રાખો શું કરવાનું. R2 માઇનસ R0 તો T2 માઇનસ T0, R1 માઇનસ R0 તો T1 માઇનસ T0. ઓકે, 2 ઉપર તો 2 ઉપર, 1 નીચે તો 1 નીચે. ઓકે, ઉપર નીચે કરી શકો છો. પણ R1 ઉપર લો તો T1 આપોઆપ ઉપર જવો જોઈએ. પછી એવું નહીં કે R1 ઉપર જઈને T2 ઉપર રહી જાય. ના, ઉપર 2 વાળા પદો, નીચે 1 વાળા પદો, અથવા તો ઉપર 1 વાળા તો નીચે 2 વાળા, પણ એ બધા જ હોવા જરૂરી છે. ઓકે, લખી લો. ઉદાહરણ નંબર 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું નેટવર્ક આખું જોડેલું છે. અવરોધોનું નેટવર્ક જોડેલું છે. ઓકે, તો પહેલું નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. તો સૌથી પહેલા સમતુલ્ય અવરોધ ગણવા માટે આપણે શું કરીશું કે આ બે સમાંતરમાં છે એને પૂરા કરીશું, આ બે સમાંતરમાં છે એને ગણીશું. એટલે સૌથી પહેલા તો A અને B વચ્ચે કેટલાક નિયમો યાદ રાખવા જરૂરી છે. સમતુલ્ય અવરોધ, કેવા નિયમો? તો જ્યારે આપણે અવરોધોનું જોડાણ ભણ્યા ત્યારે શું ચર્ચા થઈ હતી? ત્યારે એવી ચર્ચા થઈ હતી કે અવરોધો સમાન હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ કોઈ એક અવરોધના મૂલ્ય ભાગ્યા તે અવરોધની સંખ્યા જેટલું થાય. 4/2 ઓહ્મ. હવે B અને C ની વચ્ચે તો એક જ અવરોધ છે, એને છોડ દઈએ. પહેલા સમાંતર પૂરા કરી નાખીએ. 12 અને 6 ની વાત કરીએ તો તથા RCD બે અવરોધ આપેલા છે. ઓકે, બે અવરોધ માટે આપણે શું કીધું હતું? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો થાય RCD બરાબર 12 × 72, 12 × 6 18, ટોટલ 4 ઓહ્મ. ટોટલ 4 ઓહ્મ. ચલો એકવાર સર્કિટ દોરી દઈએ આપણે આખી, એટલે વધારે આઈડિયા આવે કે એક્ઝેક્ટલી કરવાનું શું છે. 16 વોલ્ટની બેટરી, 1 ઓહ્મનો આંતરિક અવરોધ, છેડો A, છેડો D, અહીંયા આવે આપણા 2 ઓહ્મના અવરોધ RAB,
અહીંયા જે 1 ઓહ્મનો અવરોધ છે એ જ આવશે, અહીંયા આવશે 4 ઓહ્મ, આને આપણે બી કહો, આને આપણે સી. ઓકે, તો આમ પરિપથનો સમતુલ્ય અવરોધ આર એડી બરાબર 3 શ્રેણીમાં છે, 2 + 1 + 4 ટોટલ 7 ઓહ્મ. હવે યાદ રાખો, આને કેમ ના ગણ્યા? કારણ કે તે કોષનો આંતરિક અવરોધ છે. ઓકે, બાહ્ય નેટવર્કનો અવરોધ નથી, એટલા માટે અત્યારે હાલ એને આપણે ગણેલા નથી. તો તમારો સમતુલ્ય અવરોધ આવે 7 ઓહ્મ. માંગે છે ને નેટવર્કનો અવરોધ, એડી વચ્ચેનો અવરોધ 7 ઓહ્મ. દરેક તારમાંથી અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો, તો એના માટે તો સૌથી પહેલા કુલ પ્રવાહ શોધવો પડે. તો કુલ પ્રવાહ પરિપથમાંથી વહે, તો કે પરિપથમાંથી, સૂત્ર યાદ રાખજો. આપણને ખબર છે સૂત્ર કયું આવે, વહેતો પ્રવાહ, ઓહ્મનો નિયમ વાપરવાનો, I બરાબર V/R. પણ V એટલે બેટરીનું EMF અને R એટલે નેટવર્કનો અવરોધ પ્લસ આંતરિક અવરોધ. I = ε/R+R. કોષનું ટર્મિનલ વોલ્ટેજ જ્યારે કોષ ચાલુ અવસ્થામાં હોય ત્યારે તેમાં R અને સ્મોલ r બંનેની ગણતરી કરીને પ્રવાહ લાવવો પડે છે. કેટલાની બેટરી છે? 16 વોલ્ટની. R 7 ને 1 8, 16/8 તો થાય 2 એમ્પિયર પ્રવાહ વહે. જોજો ધ્યાનથી, હવે સાંભળજો, હવે જે છે એ જ છે મેઇન વાત. હવે આ 16 વોલ્ટની બેટરી જે છે એમાંથી આપણે 1 એમ્પિયર પ્રવાહ કાઢ્યો, સોરી 2 એમ્પિયર. એ 2 એમ્પિયર પ્રવાહ અહીંયાથી પરત આવશે. ક્લિયર? પણ એના માટે આપણે જોઈએ તો ભાઈ અહીંયાથી કેટલો પ્રવાહ આવ્યો, તો કે I પ્રવાહ આવ્યો. વેરી ગુડ. અહીંયા કેટલો પ્રવાહ, તો કે I પ્રવાહ. અહીંયા પ્રવાહ I. હવે તે I પ્રવાહ સમાંતર જોડાણ હોવાના કારણે બંને ભાગમાં વહેંચાઈ જશે, એક આ, જેને આપણે કહીશું I1, આને આપણે કહીશું I2. એ બંને પાછા ફરીને અહીંયા ભેગા થશે અને પાછો I આપશે. એ I આગળ વધશે, અહીંયા આવશે, અહીંયા આવતા પાછા 2 ભાગમાં વિભાજન પામે. ઓકે, કયા 2? તો કે આને આપણે I3 કહીએ અથવા તો I4 કહીએ, તો આને આપણે I3 કહીએ. ઉપરથી પાછો અહીંયા આવશે, નીચેથી પાછો અહીંયા આવશે, અહીંયા ભેગા થઈને પાછો I થઈ જશે, એ I અહીંયા આવશે, અંદર પાછો મળશે. ક્લિયર? હવે જોઈએ તો A અને B ની વાત છે. A અને B વચ્ચે એક તો સિમ્પલ છે, સમાંતર જોડાણ છે, તથા અવરોધ R1 અને R2 સમાન છે. અવરોધ સમાન હોય તો પ્રવાહ પણ કેવો થઈ જાય? સમાન થઈ જાય. કેવો થઈ જાય? સમાન. એટલે કે જે I છે એ 2 સરખા ભાગમાં વિભાજન પામે. I ના 2 સરખા ભાગ કરો, 2 એમ્પિયરના, 1 એમ્પિયર. તો ઉપરના 4 ઓહ્મમાંથી 1 એમ્પિયર. ઓકે, હવે વાત કરીએ B અને C. તો B અને C વચ્ચે તો કોઈ જોડાણ છે નહીં, જેથી I પ્રવાહ નીકળે છે ને એ I પ્રવાહ અહીંયા આવે છે. તો B અને C વચ્ચે I બરાબર 2 એમ્પિયર. હવે ધ્યાનથી, C અને D વચ્ચે આ તો ઈઝી હતું, સરખા હતા. અહીંયા સરખા નથી. તો એક કામ કરીએ,
સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણની અંદર આપણને સ્થિતિમાન સમાન મળે. I3R3 બરાબર I4R4. R3 કેટલા? તો કે 12 ઓહ્મ અને I4 6 ઓહ્મ. 6 દુ 12. તો I4 is 2 times of I3. આ એક શરત મળે. પણ આ શરતનું હું શું કરું? તો મને એટલી ખબર છે કે અહીંયા જે પ્રવાહ I છે એ પ્રવાહ I અહીંયા વિભાજન પામે છે, એટલે કે જે I3 અને I4 બને છે, શું બને છે? I3 અને જે I4 બને છે એ શેમાંથી બને છે? I માંથી. I4 2I3, I તરીકે 2 એમ્પિયર, 2 ને 1 3 I3. I3 ને કરતા બનાવો, 2 ભાગ્યા 3 એમ્પિયર. હવે આપણી શરતનો ઉપયોગ કરીએ. શરત શું કહે છે કે I4 is equals to 2 times of I3. તો I4 is equals to 2 times of I3 હોવાથી 2/3 4/3 એમ્પિયર. I4 કેટલા મળે છે? 4/3 એમ્પિયર. ક્લિયર? I મળી ગયા, I1 I2 મળી ગયા, પછી તો I જ છે, I3 I4 પણ મળી ગયા. તો દરેક અવરોધમાંથી આટલો પ્રવાહ વહે છે. હવે C ની વાત, VAB શોધો. VAB સિમ્પલ છે. આપણે VAB શોધવો હોય તો શું કરવું પડે? તો કે ઓહમનો નિયમ વાપરવો પડે. IRAB, I કેટલા છે? તો કે 2 એમ્પિયર અને RAB કેટલા છે? 2 ઓહ્મ. તો કેટલા થયા? 4 વોલ્ટ. સિમ્પલ, 4 વોલ્ટ. પછી VBC શ્રેણી જોડાણ છે એટલે I તો બદલાવાનો જ નથી. 2 પેલો 1 2 વોલ્ટ. RBC કેટલા છે? 1 ઓહ્મ. એવી જ રીતે VCD, IRCD, I કેટલા છે? તો કે 2. CD કેટલા છે? RCD 4 ઓહ્મ. ટોટલ 8 વોલ્ટ. સરવાળો કરો. 8 ને 2 10 ને 4 14. બેટરી જેટલું થયું? એટલે ના થયું યાર, 16 છે. આપણને તો 14 વોલ્ટ મળ્યા. એનો મતલબ શું થયું કે આપણને જે પોટેન્શિયલ મળે છે V, ટોટલ V ઇઝ એપ્સિલોન માઇનસ IR થાય છે. કેવી રીતે? તો એપ્સિલોન કેટલા છે? તો કે 16. I કેટલા? 2. કોષનો આંતરિક અવરોધ કેટલો? 1 ઓહ્મ. 16 ઓછા 2 14 વોલ્ટનો પોટેન્શિયલ મળે છે. 14 વોલ્ટનો ટર્મિનલ વોલ્ટેજ મળે છે. કોષના આંતરિક અવરોધમાં 2 વોલ્ટ જે છે, આ જે છે 2 વોલ્ટ, એ શું થાય છે? તો કે ડ્રોપ થાય છે. શું થાય છે? ડ્રોપ થાય છે. એટલો વ્યય થઈ જાય છે ને આપણને માત્ર કેટલો મળે છે? 14 વોલ્ટ. તો આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ છે તમારો ઉદાહરણ નંબર 5. લખી લો. ઉદાહરણ 6. દરેક 1 ઓહ્મ એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. એક તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. હવે એક્ઝામમાં કેવું કરશે ને, આટલી રકમ આવી જશે. એનું કારણ છે કે અહીંયા એમને કીવર્ડ આપેલા છે. કયા? તો કે એક તો સમઘન, જે હંમેશા 12 બાજુઓથી બને અને એના વિકર્ણના સામસામેના છેડાઓની ચર્ચા કરેલી છે. એક્ઝામ આપશો આટલું જ લખીને આપશે. ધારો કે તમને એક્ઝામમાં
આકૃતિ આપી તો કેવી આપશે એ જોઈ લો. આ એક સમઘન દોરી દેશે આ રીતે, બરાબર. એના વિકર્ણના બે છેડાઓ પકડી લેશે એ લોકો, એક છેડો, આ બીજો છેડો, તેની વચ્ચે બેટરી જોડશે, દસ વોલ્ટની આટલું આપશે, વધારે નહીં આપે. અને તમને એવું લાગે કે ના હજુ કંઈક વધારે આપશે તો એ શું આપશે બી હું તમને કહી દઉં કે અહીંયા તમને ખાલી અવરોધ દોરીને આપશે, પણ તમારા મનમાં જે ચાલી રહ્યું છે ને કે અમને પ્રવાહ પણ આપે, તો એ પ્રવાહ નહીં આપે, એ પ્રવાહની વહેંચણી તમારે જાતે દર્શાવવી પડશે. દરેકમાં અવરોધ આપી દેશે, દરેકમાં અવરોધ આપી દેશે, દરેકમાં અવરોધ આપી દેશે, દરેકમાં અવરોધ આપી દેશે, આ રીતે. આ રીતે થઈ ગયા 12 અવરોધ. ધારો કે દરેકનો અવરોધ R બરાબર 1 ઓહ્મ છે. R ઓકે. હવે આપણે કરવાનું શું છે એ જોઈએ કે અહીં આપણને સમઘન આપેલું છે, બરાબર. તો સૌથી પહેલા તો સમઘન હંમેશા કેવો છે, સમમિતિ વાળો છે, અને પાછો વિકર્ણના બે છેડે માંગેલો છે. જેમ કે અહીંયા A લઈએ, આ B લઈએ, આ C લઈએ, આ D લઈએ, ઉપર ડેશ વાળા લઈ લઈએ. ઓકે. સમઘન કેવો દર્શાવેલો છે, સમમિતિ વાળો, જેના કારણે આપણા જે અવરોધ છે AB, AD અને AA એ શરૂઆતમાં એક સરખા અવરોધ હોવાથી એક સમાન પ્રવાહ લેશે. ધ્યાનથી જુઓ કે તમારો જે સમઘન છે એ સમઘન સમમિતિ ધરાવે છે, દરેક પાસે સમાન અવરોધ છે, પાછો વિકર્ણ મારેલો છે, એટલે કે સમમિતિ ધરાવે છે, જેથી AB, AD, AA' ભુજામાં સમાન પ્રવાહ વહે છે. ઓકે. કેટલો પ્રવાહ વહે છે? ધારો કે તેમાંથી I પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે? I પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે? I પ્રવાહ વહે છે. તો જે I પ્રવાહ છે દરેકમાં આવ્યો ક્યાંથી? બેટરીમાંથી. એટલે કે આ I અહીંથી આવ્યો, આ I અહીંથી આવ્યો, આ I અહીંથી આવ્યો. તો અહીંયા 3 I હતા, તો એનો મતલબ એમ થયો કે બેટરીએ 3I પ્રવાહ આપેલો હશે. ધારો કે તમને પ્રવાહ વિભાજનમાં તકલીફ પડે છે, બરાબર. તમને એવું થાય છે કે કેવી રીતે વિભાજન થશે, તો એક વસ્તુ યાદ રાખો, સમમિતિ ધરાવે, અવરોધ સમાન હોય, વિભાજન એક સરખું થાય. ધારો કે તમે વિભાજન ખોટું કર્યું, ધારો કે ખોટું કર્યું, તો આપણે કિર્ચોફના નિયમમાં વાત થઈ હતી કે જેટલો પ્રવાહ કાઢ્યો છે જો તેટલો પ્રવાહ પરત નથી મળતો, એનો મતલબ એમ છે કે તમે વિભાજનમાં ક્યાંક ભૂલ કરેલી છે, અથવા તો એવું થઈ ગયું
કે તમે કોઈ પણ સમઘન લીધો અને કંઈ પણ પૂછ્યું ને એવું કહી દીધું કે સમમિતિ ધરાવે છે, ધારો કે એ અને બીની વચ્ચે પૂછે તો એ સમમિતિ ના હોય. કેમ? કારણ કે એ અને બીની વચ્ચે એક અવરોધ છે અને બાકીના 11 અવરોધોનું સમતુલ્ય છે, એટલે એ ક્યારેય સમમિતિ ધરાવે નહીં. વિકર્ણ હશે તો જ સમમિતિ ધરાવશે. તો બેટરીમાંથી 3I પ્રવાહ નીકળશે. હવે ધ્યાનથી જોજો, હવે મેઇન વસ્તુ છે, આ પ્રવાહ જે છે એ બી પાસે આવશે જ્યાં તેને 2 ભાગ મળશે. મેં પહેલા બી કીધું તમને, એક ભુજામાં પ્રવાહ હોય, જંક્શન પાસે આવે, 2 ભુજામાં ના હોય તો પ્રવાહ વહેંચાય, અને 2 ભુજામાં હોય અને એક ભુજામાં ના હોય તો પ્રવાહ ભેગો થાય. અહીંયા એક ભુજામાં પ્રવાહ છે, 2 ભુજામાં પ્રવાહ નથી, તો પ્રવાહની વહેંચણી થશે. કેટલી થશે? I/2 I/2. ઓકે. એવી જ રીતે આ ડી, એ પણ અહીંયા વહેંચાશે I/2 I/2. ક્લિયર? અડધો અડધો વહેંચાશે કારણ કે અવરોધ સમાન છે. એવી જ રીતે આ એ ડેશ છે, એ ડેશ પણ એ જ કરશે I/2, બીજો અહીંયા આપી દેશે I/2. ઓકે. પ્રવાહની શું કરી આપણે? વિભાજન કરીએ. અહીંયાથી 2 ભાગમાં વિભાજન થયું, અહીંયાથી પણ 2 ભાગમાં વિભાજન થયું, અહીંયાથી પણ 2 ભાગમાં વિભાજન થયું. હવે ફરી બીજા જંક્શન જોઈએ આપણે. તો કયા કયા જંક્શન જોવા છે? તો કે આપણે જોઈએ જંક્શન સી. ઓકે. 3 તાર ભેગા થાય છે, 1, 2 અને આ ત્રીજો. એક પાસે છે, બીજા પાસે છે, તો વિભાજન નહીં થાય, તો શું થશે? ભેગા થશે. I/2 આવશે અહીંયાથી, અહીંયાથી I/2, બંને ભેગા થઈને I થશે. થઈ ગયું? હવે આગળ છીએ એ જ રીતે બી ડેશ પર, અહીંયાથી I/2, અહીંયાથી I/2, અહીંયા ડી ડેશ પર નીચેથી I/2, આ બાજુથી I/2, ભેગા થશે અને I બનશે. ક્લિયર? એ I સી ડેશ પાસે આવશે. શું આવશે? સી ડેશ પાસે. કેટલો આવશે? તો કે સી ડેશ પાસે કેટલા તાર છે? 4 તાર, 1, 2, 3 અને આ ચોથું. તો 3 માંથી તો પ્રવાહ આવે છે, તો સ્વાભાવિક છે કે ભેગો થશે. કેટલો થશે? I 3I, જે નીચેથી બેટરીમાં પાછો જશે. તો તમે ધ્યાનથી જુઓ, તમે જેટલો પ્રવાહ બેટરીમાંથી કાઢ્યો હતો, બેટરીને તેટલો પ્રવાહ તમે પરત આપી દીધો. એનો મતલબ એ છે કે તમે જે વિભાજન કર્યું છે એ 100% સાચું છે. ઓકે. વિભાજનને સમજવા માટે ફરીથી એકવાર રિમાઇન્ડ કરો, પાછા જાઓ અને ફરીથી જુઓ, ધીરે ધીરે વધારે સમજમાં આવશે. હવે જોઈએ આપણે, તો આપણને શું કીધું છે કે સમતુલ્ય અવરોધ શોધો. શું શોધો? સમતુલ્ય અવરોધ શોધો. સમતુલ્ય અવરોધ શોધવા માટે આપણે એક કામ કરીશું કે સૌથી નાનામાં નાનો રસ્તો પકડીશું. શું પકડીશું? સૌથી નાનામાં નાનો રસ્તો. આખો લૂપ બનાવીશું જેમાં આપણે બેટરી પણ નાખી દઈશું અને સૌથી નાનામાં નાનો રસ્તો પકડવાનો પ્રયત્ન કરીશું. તો નાનામાં નાનો રસ્તો કેટલો થાય? તો કે 1, 2 અને 3. કેટલા અવરોધ પસાર થયા? 1, 2 અને 3 બેટરીમાંથી પાછા તમે આવો. મતલબ કે તમે જે બંધ ગાળો રચો છો તેમાં તમે 3 અવરોધો લઈ શકો છો. બીજો જુઓ, 1, 2, 3 અથવા 1, 2, 3 અથવા 1, 2, 3 અથવા 1, 2, 3. 3 થી ઓછા શક્ય છે નહીં કે હું 2 અવરોધમાં પહોંચું એવું તો મને ક્યાંયથી દેખાતું નથી. તો આપણે લઈશું બંધ માર્ગ A, B, C, C' થી 12 બેટરીથી A, અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં. ઓકે.
હવે જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ કે એ થી બી પર જાઓ, પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, માઇનસ આઈઆર. બી થી સી જાઓ, પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, માઇનસ આઈ બાય 2r. સી થી સી ડેશ જાઓ, પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, માઇનસ આઈઆર. સી ડેશ થી નીચે આવો, કશું જ નથી, બેટરી. તો બેટરી તરીકે આપણે શું લઈએ? ધારો કે ઈએમએફ લઈએ. હવે બેટરીનો કયો છેડો લેવાનો? બીજો. તો અહીંયાથી આવો તો પહેલો નેગેટિવ, બીજો પોઝિટિવ. ત્યાંથી પાછા એ પર આવી ગયા, લૂપ પૂરો, 0. હવે આપણે શું કરીએ? બધું પેલી બાજુ જવા દઈએ. આઈઆર આઈઆર આઈઆર, 2IR પ્લસ IR બાય 2 લસા લો, 2 અહીંયા, 4IR પ્લસ IR બાય 2, 5IR બાય 2. ઓકે, એકદમ ક્લિયર. આટલું મળે છે આપણને ઈએમએફ. હવે હું શું કરીશ કે આટલા બધા 12 તાર જોડું, આટલા બધા 12 તાર જોડું એ અને સી ડેશની વચ્ચે. એના કરતાં એક કામ કરું કે આ મારી પાસે એ છે, આ મારી પાસે સી ડેશ છે, 2 પોઈન્ટ. એની વચ્ચે એક જ સમતુલ્ય અવરોધ લઈ લઉં, આર ઇક્વલ. તો કેવું ને? બાકી એઝ ઇટ ઇઝ રાખું બધું, બાકી કોઈ ચેન્જ કરવાની જરૂર છે. થ્રી આઈ સિમ્પલ. ઓકે, તો આ એક રીત છે કે જેમાં તમે આ રીતે જઈ શકો છો. તો આપણે આમાં શું કરીશું? આમાં પણ બંધ ગાળો રચીશું. એ સી બેટરીથી એ થી સી જાઓ, પ્રવાહની દિશામાં -3IR ઇક્વલ. સી થી નીચે આવો, કંઈ નથી, બેટરીમાં બીજો છેડો પ્લસ. માત્ર બેટરી અને અવરોધ જોડાયેલો હોય તો V બરાબર IR નો ઉપયોગ કરાય, I3I તરીકે લેવાનો. ઓકે, હવે આ થઈ ગયા આપણી પાસે 2 સમીકરણ. બંને સમીકરણમાં કોમન શું છે? તો કે એપ્સાઇલોન. તો સમીકરણ 1 આપો, 2 આપો. સમીકરણ 1 અને 2 ને સરખાવો. (5IR by 2 is equals to IR equal 3IR equal. चला तो आई कैंसल, 3 नीचे, R इक्वल इज इक्वल्स टू 5/6 ऑफ R. और ध्यानથી સાંભળો, આ એક સામાન્ય સૂત્ર છે. શું છે? સામાન્ય સૂત્ર. ધારો કે તમને આ દાખલો એમસીક્યુમાં બી પૂછી શકે છે. કેમ? કારણ કે આ દાખલા માટે કોઈ પણ અવરોધના મૂલ્યો હોય, કોઈ પણ અવરોધના મૂલ્યો એ 5/6 R જ મળે. કેમ? તમે ધ્યાનથી જુઓ, હજુ આપણે 1 ઓમ જે દરેકનો છે, 1 ઓમ એ વાપર્યો નથી. સાદો આપણે R જ લીધો છે અને એનો જવાબ લાવ્યા છીએ. તો માટે R ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ 5/6 ઇન્ટુ 1. હવે મળે 5/6 ઓમ. આ જે R ઇક્વલ છે એ દરેક માટે સાચો નથી, એ અવરોધના મૂલ્ય પર આધાર રાખે. પણ આ જે સૂત્ર છે એ સામાન્ય સૂત્ર છે, દરેક માટે સાચું છે, કોમન છે, સામાન્ય સૂત્ર જે દરેક માટે સાચું છે. ઓકે, હવે આપણે શું કરીએ? સમીકરણ 1 લઈએ. દરેક ભુજામાં વહેતો પ્રવાહ જોઈએ છે ને. સમીકરણ 1 માં એપ્સિલોન બરાબર 10 વોલ્ટ અને R બરાબર 1 ઓમ લો. 10 5I 1/2, 2 ઉપર જવા દો, 10 દુ 20/5, 4 એમ્પિયર પ્રવાહ વહે. કેટલા વહે? 4 એમ્પિયર.
આપણી પાસે પ્રવાહના મૂલ્યો કયા કયા છે અને કેવા કેવા છે એ જોઈ લઈએ. તો આપણી પાસે જે પ્રવાહના મૂલ્યો છે એમાં એક છે આપણી પાસે 3i, બીજો i અને ત્રીજો i/2. ઓકે, તો i બરાબર 2 એમ્પિયર એ ભુજામાં વહેશે જ્યાં આપણે i દર્શાવેલા છે. i/2 બરાબર 2 એમ્પિયર થાય અને 3i બરાબર 4 3 12 એમ્પિયર. i/2 કઈ કઈ ભુજામાં વહેશે? તો એક આ BC વાળામાં, એક DC વાળામાં, એક DD' વાળામાં, એ બધામાં કયા વહેશે? i/2. અને i ભુજા શેમાં હશે? AB છે, AD છે, A' છે, D' C' છે, B' C' છે, BC CC' છે, એ બધામાં તમને i મળશે. અને 3i તો પરિપથની બહાર વહેતો હશે. ઓકે, તો આ છે તમારું ઉદાહરણ નંબર 6. લખી લો. હેલો સ્ટુડન્ટ્સ, કિર્ચોફના નિયમના આગળના ભાગમાં આજે આપણે જોઈશું ઉદાહરણ 3.7 કે જે કિર્ચોફના નિયમ પર આધારિત છે ને કોમ્પ્લેક્સ સર્કિટ. થોડીક આ સર્કિટને આપણે સોલ્વ કરવાની છે. આ સર્કિટની અંદર એવા ઘણા બધા ભાગ પડે છે કે જેમાંથી આપણને પ્રવાહને સમજવામાં મુશ્કેલી ઊભી થશે. તો બહુ જ ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ. ઓકે, યાદ રાખો, ટેક્સ્ટ બુકની અંદર જે પ્રમાણે સર્કિટ આપી છે એક્ઝામમાં તમને એ પ્રમાણે સર્કિટ નહીં મળે. તમને સર્કિટ મળશે આ પ્રમાણે એકદમ બ્લેન્ક, કે જેની અંદર માત્ર બેટરી હશે અને અવરોધો હશે, પ્રવાહ નહીં હોય. અને જો કદાચ એક્ઝામમાં પ્રવાહ આપે છે તમે લોકો બહુ સારા નસીબદાર કહેવાઓ, બાકી એનાથી વધારે તો કંઈ જ નહીં. ચલો હવે આપણે શરૂ કરીએ. સૌથી મોટી બેટરી કઈ? તો કે એક 10 વોલ્ટ, એક 5 વોલ્ટ. તો 10 વોલ્ટ એ સૌથી મોટી બેટરી છે ને એમાંથી આપણે પ્રવાહ કાઢીએ. આમ તો i કાઢીએ છીએ, પણ ટેક્સ્ટ બુકમાં i1 છે તો આપણે ચલો i1 નો ઉપયોગ કરીએ. એ i1 જંકશન પાસે આવશે અને અહીંયાથી તે બે ભાગમાં વિભાજન પામશે આ રીતે, જેમાંથી આપણને એક ભાગ શું લઈશું આપણે? ધારો કે i2 લીધું, તો બીજો ભાગ આપણે કેટલો લઈશું? વધેલો i1 માઇનસ i2. ઓકે, હવે જુઓ, આ પ્રવાહ આ જંકશન પાસે પહોંચે તો તેને પાછા બે રસ્તા મળે. એક આ રસ્તો મળશે ને એક આ રસ્તો મળશે. ઓલરેડી i2 એક વહેંચાયેલો વિભાગ છે, એક વહેંચાયેલો પ્રવાહ છે. એટલા માટે હવે આપણે એને વધારે નહીં વહેંચીએ. એની જગ્યાએ આપણે શું કરીશું? આગળ પણ કીધું હતું, બે બેટરી હોય, બંને બેટરીમાંથી કરંટ કાઢી શકો છો. આપણે i3 લઈશું, તો અહીંયાથી આવશે i2, અહીંયાથી આવશે i3, જે બંને ભેગા થઈને ક્યાં જશે? નીચે, અહીંયા i2 પ્લસ i3. ઓકે, હવે આ સમજવું તો કોઈ અઘરું નથી. હવે મારો મતલબ ધ્યાનથી જોજો કે આપણો જે નિયમ હતો એ બદલવાનો નથી, કે આપણે જે પ્રવાહ i1 લીધેલો છે તે પરત આપવાનો છે. i1 આપણે શું કરવાનો છે? પરત આપવાનો છે. આપણે i1 શેમાંથી પરત આપ્યો? i2 પ્લસ i3 માંથી. શેમાંથી પરત આપ્યો? i2 પ્લસ i3 માંથી. જુઓ, આ i2 પ્લસ i3 છે, તેમાંથી આપણે i1 ને પરત આપ્યો આમાંથી. તો જે નવો પ્રવાહ વધ્યો છે તે છે i2 પ્લસ i3 અને i1 નો ટુકડો પડી ગયો માટે માઇનસ i1. ઓકે, હવે જુઓ, અહીંયા આ બિંદુ પાસે કોણ આવે છે? તો કે i2 પ્લસ i3 માઇનસ i1 આવે છે. સરસ, i2 વિભાગ ક્યાં આવે છે? નીચે. અને અહીંયાથી i1 માઇનસ i2 આવે છે.
I1 માઇનસ I2, I1 ગયા, I2 ગયા, કોણ વધ્યું? I3. તો તમે ધ્યાનથી જુઓ, મેં જેટલો પ્રવાહ બેટરીમાંથી ખેંચ્યો હતો ગમે તેટલા વિભાગના અંતે મને તેટલો પ્રવાહ પાછો મળી ગયો. તો હવે આપણે થોડુંક નામ નિર્દેશન ઉપર ધ્યાન આપીએ. ગમે તે નામ નિર્દેશન આપો, બુક પ્રમાણે, ના પ્રમાણે ચાલશે. ઓકે, ABCD ની જગ્યાએ PQR પણ આપી શકો છો. સૌથી પહેલા આપણે બંધ માર્ગ લઈશું. ABCA યાદ કરાવી દઉં. અવલોકન કરતા જઈએ. પ્રવાહની દિશામાં અવલોકન કરો તો માઇનસ, વિરુદ્ધમાં કરો તો પ્લસ, અને બેટરીનો બીજો છેડો જે આવે તે લખવાનો. હવે આપણે A થી B જઈએ તો પ્રવાહ પણ A થી B જાય છે, માટે માઇનસ 4I2. એવી જ રીતે આપણે B થી C આવીએ તો પ્રવાહ પણ B થી C આવે છે, માટે માઇનસ 2I2 પ્લસ I3. હવે આપણે C થી A આવીએ છીએ, પ્રવાહ પણ તે જ દિશામાં આવે છે, I1 × 1, માટે માત્ર I1. હવે પહેલો બેટરીનો ઋણ આવે છે ને પછી ધન આવે છે. મેં શું કીધું? બીજો છેડો જે આવતો હોય તે લેવાનો, એટલે કે ધન, +10 ઇઝ ઇક્વલ્સ ટુ C. પેલી બાજુ જવા દો. 4I2 પ્લસ 2I2 પ્લસ I3 પ્લસ I1 ઇઝ ઇક્વલ્સ ટુ 10. 4I2 પ્લસ 2I2 કૌંસ ખોલો 2I3 પ્લસ I1 ઇઝ ઇક્વલ્સ ટુ 10. 4 પ્લસ I1 પહેલા લખો, 4 પ્લસ 2 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ્સ ટુ 10. સમીકરણ નંબર 1. કેટલા અજ્ઞાત છે? 1, 2 અને 3. તો એટલીસ્ટ તમારે 3 ઇક્વેશન જોઈશે. કેટલા જોઈશે? 3 ઇક્વેશન. 3 ઇક્વેશન માટે તમારે 3 લૂપ જોઈશે. હું બીજો બંધ માર્ગ લઉં છું. ચલો બંધ માર્ગ ફટાફટ થોડું કામ કરીએ કે જેથી કરીને વિડીયો મોટો ન થાય. ADCA નીચેનું ત્રિકોણ ADCA. હવે આપણે A થી D જઈએ તો પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, -4 I1 માઇનસ I2. D થી C જઈએ પણ પ્રવાહ તો નીચે આવે છે, માટે પ્લસ 2 ટાઈમ્સ પ્રવાહ I2 પ્લસ I3 માઇનસ I1. હવે આપણે C થી A જઈએ તો પ્રવાહ પણ તે જ દિશામાં જાય છે, અને બીજું C થી A નો વિભાગ આપણે ઉપર લખેલો છે, જુઓ તો આવે -I1 × 1 એટલે I1, અને બેટરીનો બીજો છેડો +10 0. ચલો કૌંસ ખોલો, -4I1 પ્લસ 4I2 પ્લસ 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 માઇનસ I1 બરાબર -10. આ 10 ને આપણે પેલી બાજુ લઈ જઈએ. હવે ચલો I1 વાળા ભેગા કરો, 1, 2 ને 3, 4, 2, 6 ને 7, 7I1. હવે I2 વાળા ભેગા કરો તો 4 ને 2 6. હવે I3 વાળું બધાની નિશાની બદલી નાખો. ચલો 7I1 માઇનસ 6I2 માઇનસ 2I3 ઇક્વલ્સ ટુ 10. નંબર 2. ચલો આટલું થઈ ગયું. 2 સમીકરણ આપણને મળ્યા આટલાના અંતે. ઓકે, હવે આપણે લઈએ બીજો બંધ માર્ગ.
પાછળનો ત્રિકોણ જેમાં આપણે બંધ માર્ગ BCDEB નો ઉપયોગ કરીએ. આ ત્રિકોણ પાછળનો B થી C માઇનસ 2I2 પ્લસ I3, C થી D માઇનસ 2I2 પ્લસ I3 માઇનસ I1. હવે આપણે જે D થી E તો કોણ આવશે? બેટરી. કયો છેડો? પ્લસ છેડો. બીજો છેડો કયો આવશે? પ્લસ. E થી B કોઈ જ નહીં, બરાબર 0. માટે માઇનસ 2I2 માઇનસ 2I3 માઇનસ 2I2 માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1 પ્લસ 5 ઇક્વલ્સ ટુ 0. હવે આ 2I1 2I2 2I2 4I2 2I3 2I3 4I3 પ્લસ 5 ઇક્વલ્સ ટુ 0. તો એક કામ કરો, પ્લસ 5 ને આ બાજુ લઈ જાઓ. સમીકરણ નંબર 3. ચલો ફટાફટ ઉતારો. ઉતારી ગયું. હવે આપણે આ 3 સમીકરણનો ઉપયોગ કરવાનો છે ને એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણને ત્રણે I1 I2 ને I3 મળે. તો હું શું કરીશ, તો એટલું ઈઝી પહેલા કોઈ સમીકરણ છે તો કે યસ, તો કે કયું સમીકરણ છે જે વધારે ઈઝી છે? તો કે આ સમીકરણ વધારે ઈઝી છે. ચેક કરો કેવી રીતે. 6I2 6I2 2I3 2I3 બેટર છે, કંઈક રિલેશન મળી એવી શક્યતાઓ છે. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. 1 અને 2 નો શું કરશો આપણે? સરવાળો કરીશું. તો સરવાળો કરો તો I1 પ્લસ 6I2 2I3 is equals to 10. 7I1 minus 6I2 minus 2I3 is equals to 10. તો થશે શું? આ બંને કેન્સલ થશે. 7 plus 1 8I1 is equals to 20. 20 by 8 it is around 2.5 ampere. Exactly 2.5 ampere. તો હવે હું શું બુદ્ધિ વાપરીશ કે બોલ્યા વગર આને છે ને આમાં નાખી દઈશ, કંઈ પણ કર્યા વગર, અને એની સાથે સાથે કોઈ એકમાં બી નાખી દઈશ કે જેમાં મને ઈઝી પડે. 2.5. ઓકે, કંઈ બી કરીશ તો મારે નક્કી જ છે, પોઈન્ટ તો આવવાનો જ છે. તો પછી સમીકરણ 1 માં જવાનું. તો સમીકરણ 3 માં I1 બરાબર 2.5 એમ્પિયર લો. લીધો. 2 into 2.5 minus 4I2 minus 4I3 is equals to minus 5. 5. 4I2 minus 4I3 is equals to minus 5. पहली बात जवा दो, माइनस माइनस प्लस, तो 4I2 माइनस 4I3 बराबर माइनस 10. હવે આને 4 વડે ભાગી નાખો. કેટલા વડે? 4 વડે, માઇનસ 4 વડે. તો સૌથી પહેલા એક કામ કરો, એવું નથી કરવું, પહેલા આપણે માઇનસ બદલી નાખીએ. 4I2 પ્લસ 4I3 ઇક્વલ્સ 10. હવે 4 વડે ભાગો. I2 પ્લસ I3 ઇક્વલ્સ ટુ 2.5. નંબર 4, સમીકરણ નંબર 4. ફટાફટ ઉતારો. ચલો હવે જુઓ, હવે હું શું કરીશ કે આને હું સમીકરણ 1 માં મૂકી દઉં. તો મારે જગ્યા જોઈશે, ક્યાંની જગ્યા લઈશું?
I1 મળી ગયો છે. ઓકે, અહીંયા લખીએ I1 બરાબર 2.5 એમ્પિયર. સમીકરણ 1 માં આપણે મૂકીએ તો આવું લખાય કે સમીકરણ 1 માં I1 બરાબર 2.5 એમ્પિયર લો. 2.5 plus 6I2 plus 2I3 is equals to 10. पहली बात जवा दो. 6I2 plus 2I3 is equals to 7.5 number 5. ઓકે, હવે આપણને મળી જશે. હવે આટલી બધાનો કોઈ જરૂર છે નહીં, બધું કાઢી નાખીએ. ચલો 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 ફટાફટ. ઓકે, I1 પણ મળી ગયા, લખી દઉં ઉપર. બે ઇક્વેશન્સ પણ આવી ગયા છે આપણી પાસે. I2 પ્લસ I3 સમીકરણ 4 ને 2 વડે ગુણો. 4 ને 2 વડે ગુણો તો થશે 2I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ્સ ટુ 5 અને આ તો છે જ 6I2 plus 2I3 is equals to 7.5. બાદબાકી આપો, માઇનસ 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 કેન્સલ. 2 minus 6 minus 4I2. 5 minus 7.5 minus 2.5. I2 बराबर माइनस माइनस प्लस 2.5 by 4 is equals to 0.625 एम्पियर. 0.625 એમ્પિયર. હવે આ 0.625 એમ્પિયર ને કોઈ પણ એકમાં જવા દઉં, હું તો 4 માં જ જવા દઈશ, ઈઝી લાગે છે. સમીકરણ 4 માં લો તો 0.625 plus I3 equals 2.5. So I3 equals to 2.5 minus 0.625. 500.625. It is 75. 4. It's 1. It's 10. 14. It's 8. 1.875. 1.875 એમ્પિયર I3. તો આમ હવે આપણે દરેક ભુજામાં વહેતો પ્રવાહ જોઈએ છે. તો આપણી પાસે ભુજા છે AB, BC, CD, CA, DE અને BE માં સેમ આવશે અને એ છે I3. પણ દરેક ભુજામાં જે સંજ્ઞા છે એ જ લખવાની છે. AB માં I2 0.625, AC માં I1, CA લખો કે AC લખો 2.5. ઓકે, હવે તમારે જે લખવાની છે BC માં એ I2 પ્લસ I3. એટલે આ જે છે એ છે I2 અને આ જે છે તે છે I3. એટલે આ બેનો સરવાળો તમારે કરવાનો છે. એટલે પાછો કેટલો આવશે 2.5 એમ્પિયર અને એ આવશે BC. અને CD માં એ બેનો બાદબાકી કરીને આપણે લઈશું I2 પ્લસ I3. CD માં 0 આવશે. I1 minus I2 PD. I1 minus I2. I1 2.5. I2 0.625. તો એ પ્રમાણે થશે 1.875 એમ્પિયર. એટલે કે આ ભુજામાં લગભગ કોઈ કરંટ જશે નહીં. અહીંથી કરંટ અહીંયા વળી જશે અને આ કરંટ અહીં થઈને ફરતો રહેશે. ઓકે, તમને પૂછ્યું છે કે દરેક ભુજામાં લખો. આ રીતે એક્ઝામમાં સેપરેટ પાડીને લખવું જરૂરી છે. ઓકે, લખી લો.
હેલો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ 3.8 આ ઉદાહરણ આપણે કિર્ચોફના નિયમની મદદથી સોલ્વ કરીશું. ઉદાહરણમાં એવું કહે છે કે આ જે ગેલ્વેનોમીટર છે વચ્ચેના ભાગે, એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો સૌથી પહેલા આપણે આપણી પાસે જે મોટી બેટરી 10 વોલ્ટ છે એમાંથી આપણે પ્રવાહ I ને બહાર કાઢીએ. અહીંયા આપણી પાસે માત્ર એક જ બેટરી છે, તે પ્રવાહ અહીંયા આવશે I, અને બે ભાગમાં તેનું વિભાજન થશે I1 અને I2. હવે આ પ્રવાહ I1 જે છે એ અહીંયા આવશે, એટલે કે અહીંયા. આગળના ઉદાહરણની અંદર એવું હતું કે આપણી પાસે બે બેટરી હતી જેની મદદથી આપણે બીજો પ્રવાહ I3 બહાર કાઢ્યો હતો, પણ અહીંયા આપણી પાસે બીજી કોઈ એક્સ્ટ્રા બેટરી નથી, એટલે ના છૂટકે પણ આપણે I1 ના બે ટુકડા કરવા પડશે. એક અંદર જશે અને એક આ બાજુ આવશે, એટલે કે એક અહીંયા આવશે જેને આપણે IG કહીશું, એક અહીંયા આવશે જેને આપણે I1 માઇનસ IG કહીશું. હવે આ IG ધીરે ધીરે ક્યાં આવશે? નીચે આવશે અહીંયા. I2 પણ ક્યાં આવશે? નીચે આવશે. અને આ બંને અહીંયા ભેગા થશે, એટલે અહીંયા બનશે I2 પ્લસ IG. શું બનશે? I2 પ્લસ IG. હવે અહીંયાથી આવશે I1 માઇનસ IG, અહીંયાથી ઉપર જશે I2 પ્લસ IG. હું ફરીવાર લખું છું, તમારે લખવાની જરૂર નથી. એ બંને અહીંયા ભેગા થશે, ભેગા થાય એટલે સરવાળો થાય. I1 માઇનસ IG પ્લસ I2 પ્લસ IG. IG કેન્સલ. I1 પ્લસ I2 જેને આપણે શું કહીએ છીએ? પ્રવાહ I કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રવાહ I કહીએ છીએ. હવે નામ નિર્દેશન આપી દઈએ A, B, C, D. સૌથી પહેલા આપણે પકડીએ બંધ માર્ગ, ડાબી બાજુનો ત્રિકોણ. ધ્યાનથી જુઓ કયો છે? A, B, D, A. ડાબી બાજુનો ત્રિકોણ. A થી B તરફ જશો, A થી B તરફ એટલે કે ઉપર જશો તો પ્રવાહ પણ તે જ દિશામાં છે, માટે -100 I1 અવરોધ અને તેના પ્રવાહનો ગુણાકાર. એ જ રીતે B થી D નીચે આવશો તો પ્રવાહ પણ નીચે જ આવે છે, માટે -15 IG. હવે તમે D પર પહોંચ્યા પછી એ તરફ એટલે કે ઉપર જશો, પણ પ્રવાહ ક્યાં આવે છે? નીચે. તમે ક્યાં જશો? ઉપર. પ્રવાહ ક્યાં આવે છે? નીચે, માટે +60 I2 is equal to 0. સમીકરણ નંબર 1. ઓકે, હવે આપણે આગળ જઈએ તો બીજો બંધ માર્ગ લઈએ. તો આ વખતે આપણે જમણી બાજુનો ત્રિકોણ લઈએ, BCDB. હવે તમારે જવાનું છે B થી C એટલે કે નીચે તરફ, તો પ્રવાહ પણ નીચે જાય છે, માટે -10 I1 માઇનસ IG. ત્યાંથી તમારે જવાનું છે C થી D, તો પ્રવાહ ઉપર જાય છે, તમારે નીચે આવવાનું છે, એટલે પ્લસ I2 પ્લસ IG. હવે તમારે જવાનું છે D થી B ઉપર, પ્રવાહ ક્યાં આવે છે? નીચે, તો +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. ચલો કૌંસ ખોલો. -10 I1 માઇનસ +10 IG પ્લસ 5 I2
प्लस 5IG प्लस 15IG इज इक्वल टू 0 માટે -10I1 પ્લસ 5I2 પ્લસ 10 5 15 15 30 30IG બરાબર 0 આને કહેવાય સમીકરણ નંબર 2 તો તમે શું કરશો તમારે શોધવાનો છે IG હવે આપણે એક કામ કરીએ IG તો કેન્સલ કરવો નથી તો આપણે સમીકરણ જે નંબર 2 છે તેને 10 વડે ગુણીશું કેમ એવું કરીશું કોઈ એક તો કાઢવો પડશે ને કાં તો I1 કાઢું બરાબર કાં તો I2 કાઢું કાં તો I1 કાઢું I2 કાઢવામાં શું થાય છે 12 વડે ગુણવા પડશે કેટલા વડે 12 5 60 થોડું કોમ્પ્લેક્સ થશે એના કરતાં મચ બેટર છે અને 10 વડે ગુણી નાખીએ તો શું થઈ જશે 100 I1 50 I2 300 IG बराबर 0 ऊपर लखी नाखो 100 I1 माइनस 60 I2 माइनस 15 IG बराबर 0 चलो निशानी बदलो आनी प्लस माइनस है तो प्लस माइनस है तो प्लस कैंसल प्लस 60 I2 माइनस ओके 50 ओछा 60 माइनस 10 I2 प्लस 300 અને 15 એટલે કે 315 IG बराबर 0 10 I2 बराबर 315 IG માટે I2 बराबर 31.5 IG શું બન્યું આ તો કે આ સંબંધ બન્યો યાદ રાખો સમીકરણ બનાવવું અને સંબંધ બનાવવામાં ફરક છે સમીકરણ બનશે ને તો તમે 0 ના 0 પર જ રહેશો સંબંધ આવી ગયો મતલબ કે તમે 90% દાખલો मतलब कि 90% તમે જવાબ તરફ પહોંચી ગયા એવું સાબિત થશે ઓકે હવે આપણે એવું કરવાનું છે કે આપણી પાસે જે સંબંધ છે એ I2 અને IG નો છે તો આપણે એવું કંઈક લઈએ કે જેમાં I2 અને IG જ હોય જેમ કે અહીંથી લઈએ આ I2 આ IG થી બેટરી ઓકે તો કેમ બેટરી લેવી પડી તો તમે જુઓ જ્યારે જ્યારે આપણે બેટરી યુઝ નથી કરતા ત્યારે આપણને ઇક્વલ્સ ટુ 0 મળે છે મતલબ કે ખાલી અજ્ઞાતો મળે છે પણ હવે બેટરી યુઝ કરીશું એટલે આપણને કંઈક કિંમત મળશે અને આપણે લાવવાની પણ શું છે કિંમત તો બેટરી ઉપયોગ નથી કરતા એનો મતલબ એ છે કે તમને સંબંધ મળી રહ્યો છે બેટરી ઉપયોગ કરશો મતલબ કે હવે તમે કિંમત તરફ જઈ રહ્યા છો તો હવે આપણે લઈએ બંધ માર્ગ ધ્યાનથી જોજો A થી નીચે આવો D થી ઉપર જાઓ C થી બહાર જાઓ બેટરી થી પાછા આવી જાઓ અહીંથી D થી C થી બેટરી થી A પાછા આવી જાઓ ओके तो A थी D नीचे जाओ प्रवाह पर नीचे जाए छे -60 I2 ત્યાંથી ઉપર જાઓ તો પ્રવાહ પણ ઉપર જાય છે -5 I2 પ્લસ IG ત્યાંથી C થી બહાર આવો પ્લસ 10 વોટ કેમ પ્લસ બીજો છેડો લેવાનો શું લેવાનો બીજો છેડો चलो I2 ના સ્થાને આપણે મૂકી દઈશું 31.5 IG શું મૂકી દઈશું 31.5 IG 31.5 IG plus 10 is equals to 0 okay is equals to 1890 IG माइनस 31.5 गुण્યા सॉरी प्लस 1 એટલે કે 32.5 प्लस 10 is equals to 0
1890 IG 162.5 IG प्लस 10 इज इक्वल्स टू 0.5 IG प्लस 10 इज इक्वल्स टू 0 2052.5 IG 2052.5 IG बराबर 10 तो IG बराबर 10 भाग्या 2052.5 0.00487 एम्पियर 3 पॉइंट शिफ्ट करो तो 4.87 10⁻³ एम्पियर જેને કહેવાય છે મિલી એમ્પિયર શું કહેવાય છે મિલી એમ્પિયર આ રહ્યો IG તો આમ જે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે તે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે 4.87 મિલી એમ્પિયર તો આ છે તમારો ઉદાહરણ નંબર 3.8 લખી લો ઉદાહરણ 3.9 હવે જોઈએ કે મીટર બ્રિજમાં A બરાબર 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે હવે આ તટસ્થ બિંદુ એટલે શું તો તટસ્થ બિંદુને આપણે આગળ સમતોલન બિંદુ કીધું સંતુલિત અવસ્થા કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એ ભુજામાંથી પ્રવાહ વહે નહીં તે અવસ્થા જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે આવી રીતે તો સંતુલિત બિંદુ 51.9 આગળ મળે છે તો પહેલા આપણે જોઈએ કે આ રીતે નથી જોડવું આપણે પહેલા આપણું જોઈએ કે ભાઈ શરૂઆત શું કહે છે તો કે શરૂઆત એવું કહે છે કે સૌપ્રથમ L1 આપેલો છે 33.7 સેન્ટીમીટર ઓકે અને જે L2 મળે છે તે મળે છે 100 માઇનસ L1 100 માઇનસ 33.7 ઇઝ ઇક્વલ્સ ટુ 66.3 ઓહ્મ આ મળે છે આપણને શરૂઆતની અવસ્થા તો આપણે એક કામ કરીએ મીટર બ્રિજની અવસ્થાનો ઉપયોગ કરીએ કે મીટર બ્રિજ ની અવસ્થા અથવા તો મીટર બ્રિજની શરત મુજબ એક અવરોધ ભાગ્યા બીજો અવરોધ R ભાગ્યા S L1 by L2 L1 કેટલા 33.7 L2 કેટલા 66.3 આપણે આવું મળે ઓકે હવે આપણે આને એક નંબર કહી દઈએ હવે આપણા નિયમ શું કહે છે શરતમાં કે S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડો જે આપણે અહીંયા બતાવ્યો હતો તમને x ઓહ્મ એવો અહીંયા આપણે 12 ઓહ્મનો અવરોધ જોડવાનો છે 12 ઓહ્મનો તો શરત આ પ્રમાણે બનશે કે S ને સમાંતર 12 ઓહ્મ જોડતા નવો સમતુલ્ય જે અવરોધ મળે છે તે અવરોધ S into 12 S plus 12 થાય છે ઓકે હવે આપણે ફરીથી શરત વાપરીએ કે આ જોડાણ બાદ જે નવું તટસ્થ બિંદુ મળે છે નવું જે તટસ્થ બિંદુ મળે છે તે છે L1 51.9 સેન્ટીમીટર
તો જે L2 મળે એ 100 માઇનસ L1 48.1 સેન્ટીમીટર થાય. આને આપણે અલગ નામ આપી દઈએ, ડેશ કરી દઈએ. તો હવે શરત વાપરો કે મીટર બ્રિજની જે શરત છે તે શરત પ્રમાણે R ભાગ્યા 12s upon s plus 12 is equals to 12s છેદમાં s plus 12. આ આપણો નવો અવરોધ છે જેને આપણે s ડેશ કહીએ. આ ભુજામાં જે મળશે ને એ આખાનો સમતુલ્ય અવરોધ આપણે s ડેશ કહીએ સમાંતરનો. L1 ડેશ છેદમાં L2 ડેશ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. R s plus 12 છેદમાં આ s ને આપણે પહેલા લખીએ, આ 12 ને આપણે પછી લખીએ. ચલો આ આવે 51.9, આ આવે 48.1. ઓકે, હવે આપણી પાસે આ કિંમત તો છે જ અવેલેબલ r બાય s ની, કેમ કે આપણી પાસે અજ્ઞાત બહુ વધી ગયા છે. ક્યાં છે? સમીકરણ 1 માં જુઓ, 33.7 ભાગ્યા 66.3 s plus 12 divided by 12, s plus 12 divided by 12 is equals to 51.9 48.1. આપણી પાસે અજ્ઞાત ખાલી s જ છે, તો s plus 12 ને કરતા બનાવો. આ બંને છેદમાં છે ને ઉપર જવા દો. 51.9 ગુણ્યા 66.3 ગુણ્યા 12 છેદમાં 33.7 ને આપો, અને ઓલરેડી 48.1 તો છે જ. આનો ભાગાકાર લાવો. આનો ભાગાકાર કંઈક 25.47 સમથિંગ આવે છે, 25.5. હવે આપણે 12 ને પેલી બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જાય. 25.5 ઓછા 12 બરાબર 13.5 ઓમ અવરોધ S માં હોવો જોઈએ પ્રારંભિક અવસ્થામાં. પ્રારંભિક અવસ્થામાં કેટલો હોવો જોઈએ? S 13.5 મળી ગયા. કોણ બાકી રહ્યું? R. સમીકરણ 1 નો ઉપયોગ કરો. સમીકરણ 1 માં આપણે શું લઈએ છીએ? આપણે S લો, તો R ભાગ્યા S 13.5 33.7 ભાગ્યા 66.3 લેશો. R ને સામે જવા દો. 13.5 ગુણ્યા 33.7 ભાગ્યા 66.3 બરાબર સમથિંગ 6.86, નિયરલી 6.9 ઓમ જેટલો આપણને આન્સર મળવો જોઈએ. મોસ્ટ ટાઈમ બી ન્યુમેરિકલ છે, ઘણી ખરી વખતે પૂછાતો પણ હોય છે અને પૂછાવા લાયક પણ છે. સારી વસ્તુ છે, બરાબર, કે આપણને મીટર બ્રિજ. તમને ખાલી એક વાત યાદ રાખવાનું કે મેં અત્યારે આકૃતિ આપેલી છે, રકમમાં પણ લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પણ બની શકે કે આકૃતિ ના પણ આપે, કારણ કે પ્રેક્ટિકલમાં આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને આ આકૃતિ આપણા મગજમાં છપાયેલી જ હોય છે. સો બની શકે કે આકૃતિ ના આપે અને દાખલો આપી શકે છે. તો આ રહ્યો તમારો 3.9. ઓકે, ચલો ફટાફટ લખી લો. ઉદાહરણ નંબર 10. પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે, મતલબ કે આ પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે. પોટેન્શિયોમીટરને 20 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. જ્યારે સરકતી જોકી
પોટેન્શિયોમીટરના મધ્યમાં આવે એટલે અવરોધને બાય સરખા ભાગમાં વહેંચી નાખે. તે સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવું. આ લેવાનું છે આપણે V1, કારણ કે અહીંયા V છે તો મેં V1 નામ આપ્યું છે. ઓકે, હવે આપણે અહીંયા એક પરિપથ દોરીએ એકદમ સિમ્પલ, અને એને જેમ કીધું છે એ પ્રમાણે કે ધારો કે જો કી જે છે એ એકદમ મધ્યમાં આવે અને R0 ને બે ભાગમાં વહેંચી દે. ઓકે, આ B, આ R, R0 ભાગ્યા 2, R0 ભાગ્યા 2, અને અહીંયા B પોઈન્ટ. ઓકે, તો સૌ પ્રથમ તમે જુઓ તો આ બંને એકબીજાને કેવા છે? સમાંતરમાં. તો કે જો કી R0 ને બે સરખા વિભાગોમાં વહેંચે છે. ઓકે, માટે R0/2 તથા R એકબીજાને સમાંતર બને છે. માટે R1 બરાબર એમનો ગુણાકાર R0/2 છેદમાં R પ્લસ R0/2. લસા લો તો અહીંયા લસા આવશે R0/2 છેદમાં 2 લસા અહીંયા આવે 2R પ્લસ R0/2, 2 ગયા. R1 R0 2R પ્લસ R0. ઓકે, આ થઈ ગયો તમારો અવરોધ. ફરીથી આકૃતિ દોરો. એક્ઝામમાં બધી આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર? તમે પેલી એક દોરશો તો બી ચાલશે, પણ દોરવી પડશે. આ થાય R1, આ થાય R0/2, આ A લેવાનો, આ B લેવાનો, આ C લેવાનો. ઓકે, હવે વાત કરીએ A અને B વચ્ચે. તો આ બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. તો માટે જે સમતુલ્ય અવરોધ આવશે એ સમતુલ્ય અવરોધ R ઇક્વલ R1 પ્લસ R0/2 મળે. ક્લિયર? હવે આ બંને અવરોધ આમાંથી પ્રવાહ ખેંચે. I પ્રવાહ કેટલો ખેંચે? I પ્રવાહ. તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ I બરાબર V છેદમાં R ઇક્વલ V છેદમાં R1 પ્લસ R0/2. ચલો લસા લઈ લો. 2V, 2 અહીંયા ગુણો, 2R1 પ્લસ R0, આટલો પ્રવાહ ખેંચી લેશે. ઓકે, પ્રવાહ મળી ગયો. હવે યાદ રાખો, પ્રવાહ અહીંયા આવશે. બંને શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં હોવાથી સ્થિતિમાન વહેંચાશે. VAB નું સ્થિતિમાન અને VBC નું સ્થિતિમાન અલગ અલગ હશે. તો આપણે VAB નું સ્થિતિમાન શોધીએ. તો કે VAB બરાબર પ્રવાહ I ઇન્ટુ R1. ઓકે, પ્રવાહ I કેટલો છે? તો કે 2V છેદમાં 2R1 પ્લસ R0 ઇન્ટુ R1. ક્લિયર? ઓકે, હવે આપણે 2V છેદમાં 2, હવે R0 ના R1 ના સ્થાને આપણે આ મૂકી દઈએ. R0 છેદમાં 2R પ્લસ R0, R0 છેદમાં 2R પ્લસ R0 અને આ ઉપર પણ R1 છે માટે એના માટે બી મૂકી દો. R0 છેદમાં 2R1 પ્લસ R0. ઓકે,
હવે આ તો ત્યારે જ કપાશે જ્યારે લસા કપાશે, એ સિવાય એ કપાવાની વાત થશે નહીં. ઓકે, હવે આપણે આને ગુણીએ, લસા લઈએ. લસા લેશો એટલે એક આ આની જોડે ગુણાશે અને એક આ આની જોડે ગુણાશે. તો VAB બરાબર 2VRR0 છેદમાં 2R1 પ્લસ R0 નીચે 2 ટાઈમ્સ RR0 પ્લસ 2R ઇન્ટુ R0 પ્લસ R0 ઇન્ટુ R0 છેદમાં લસા 2R1 પ્લસ 2R પ્લસ R0 2R પ્લસ R0 કેન્સલ લસા. તો VAB ઇઝ ઇક્વલ્સ 2VRR0 છેદમાં 2RR0 2RR0 R0 સ્ક્વેર. આખા સમીકરણને R0 વડે ભાગી દો. કેટલા વડે ભાગશો? R0 વડે. નીકળી જશે 2R, નીકળી જશે 4R, નીકળી જશે 1 R0. તો આટલું સ્થિતિમાન VAB નું થાય. ઓકે, તમે ધ્યાનથી જુઓ, આ VAB જે છે, ઓકે, એને સમાંતર R છે અને સમાંતર જોડાણ હોય, અહીંયા જુઓ, સમાંતર જોડાણ હોય તો સ્થિતિમાન કેવું રહે છે? એક સમાન મળે. VR બરાબર V2R છેદમાં 4R પ્લસ R0 લઈ શકાય. ઓકે, તો આ છે તમારો ઉદાહરણ નંબર 10. લખી લો.